નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જેનું આજે આપણે લેક્ચર નંબર 14 દેખીશું. અગાઉના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની ઘણી બધી ચર્ચા કરેલી છે. હવે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના એક બીજા ભાગ તરફ આપણે જવું છે. અત્યાર સુધી આપણે એ પ્રકારનું ભણતા હતા કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. કેમિકલ એનર્જી કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. હવે આપણો ખ્યાલ થોડો બદલવો છે. આપણે આના કરતા રિવર્સ પ્રોસેસ ભણવી. ઓકે, એટલા માટે મેં અહીંયા હેડિંગ આપ્યું છે વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિસિસ. આમાં આપણે જે અગાઉનો આપણો સિદ્ધાંત હતો એને થોડો ચેન્જ કરીએ છીએ. આપણો અગાઉનો સિદ્ધાંત જે હતો એના કરતા વિરુદ્ધ સિદ્ધાંત ઉપર ભણવા જઈ રહ્યા છીએ આપણે. આપણો હવેનો સિદ્ધાંત કેવો છે? તો આપણા જોડે વિદ્યુત ઉર્જા હશે અને એ વિદ્યુત ઉર્જાની અંદરથી આપણે એક ઉર્જા બનાવીશું, એ રાસાયણિક ઉર્જા. તો હવે આપણે શેમાંથી શું પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ? તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પરિવર્તન કરવા જઈ રહ્યા. હવે સાંભળો, બંનેની સાથે સાથે કમ્પેરિઝનના પોઈન્ટ પણ હું તમને કહેતો જાઉં કે પહેલી વાત, તો જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષ ભણતા હતા અને હાલ આપણે ભણીએ છીએ એ વિદ્યુત વિભાજન કોષ ભણીએ છીએ. ઓકે, તો વિદ્યુત રાસાયણિક કોષમાં બે બીકરની જરૂર પડતી. મારે વિદ્યુત વિભાજન કરવું હોય તો મારે એક જ બીકરની જરૂર પડે. ઓકે, એનો મતલબ તમે સમજી ગયા છો કે જો એક જ બીકર લઉં તો એનોડ અને કેથોડ તો આમાં પણ હોય, પણ એ એનોડ અને કેથોડ મારે એક જ બીકરની અંદર ડીપ કરવા પડે, અંદર ડૂબોળવા પડે. ઓકે, આમાં પણ આપણે જે ડાબી બાજુ રહેલો છે એને આપણે એનોડ કહીશું, જે જમણી બાજુ રહેલો છે એને કેથોડ કહીશું. જે આ દ્રાવણ છે એને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કહેવાશે. ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન. હવે મેઇન પોઈન્ટ બદલાવ એટલે આવે છે કે આ બંનેને આપણે કોઈ ગેલ્વેનોમીટર કે કોઈ એ મીટર સાથે જોડવાના નથી, પરંતુ આ બંનેને આપણે એક બેટરી સાથે જોડવાના. તેની સાથે જોડવાના છે? બેટરી સાથે જોડવાના છે. કેમ કે આપણે આ દ્રાવણની અંદર કરંટ પસાર કરવાનો છે. પહેલા એવું હતું કે અહીંયાથી કરંટ મળતો તો એ આપણે મેળવવાનો હતો. હવે આપણો ફોકસ પોઈન્ટ બદલાઈ ગયો છે. આપણે અહીંયાથી જે કરંટ ઉત્પન્ન થાય એ દ્રાવણને આપવાનો છે. મતલબ બેટરી દ્વારા આપણે દ્રાવણમાં કરંટ પસાર કરીશું અને બેટરી દ્વારા કરંટ પસાર કરશું એને લીધે દ્રાવણમાં કંઈક પરિવર્તન આવશે. ઓકે, આપણે આગળ પણ બોલ્યા હતા, ડીસી કરંટ જો દ્રાવણમાં પસાર કરવામાં આવે તો દ્રાવણનું સંઘટન એટલે કે એનું બંધારણ બદલાઈ જાય, તો દ્રાવણમાં કંઈક પ્રક્રિયા થશે. એ પ્રક્રિયા આપણા રસાયણ વિજ્ઞાનમાં બહુ ઉપયોગી છે, એના ઉપર આપણે સ્ટડી કરવી છે. ઓકે, તો હવે પહેલી વસ્તુ તો હું તમને કહી દઉં કે બેટરીનો જે મોટો છોડો હોય એને આપણે ધન છોડો કહીએ છીએ, નાનો છોડો હોય એને ઋણ છોડો કહીએ છીએ. તો ઇલેક્ટ્રોન કઈ સાઈડ થી નીકળીને કઈ સાઈડ જાય? તો ધન થી નીકળી અને ઋણ સાઈડ જશે. કરંટ તમને ખબર છે એના કરતા ઉલટો રચાય. એ બધું આપણે આગળ ચર્ચા કરી ચુક્યા. એમાં એની કોઈ હાલ જરૂર પણ નથી. હવે સાંભળજો, પહેલા તો એક પોઈન્ટ એ થઈ ગયો કે પેલામાં બે અલગ અલગ બીકરમાં અલગ અલગ વિદ્યુત ધ્રુવ મૂકેલા હોય, આમાં બંને વિદ્યુત ધ્રુવ એક જ બીકરમાં મૂકેલા હોય. ઓકે, બીજો પોઈન્ટ કે વિદ્યુત રાસાયણિક કોષ જે હતો એમાં ક્ષાર સેતુની જરૂર પડે. આમાં ક્ષાર સેતુની કોઈ જરૂર ના રહે, કારણ કે એક જ દ્રાવણમાં છે, દ્રાવણ વિદ્યુત વિભાજ્ય છે. એનો મતલબ કમ્પ્લીટ સર્કિટ થઈ જાય, કોઈ બાહ્ય ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ઓકે, તો એક ક્ષાર સેતુની જરૂર નહીં પડે અને ક્ષાર સેતુની જરૂર પડશે, એ પોઈન્ટ તમે કહી કહો. બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ આપણે કેવો હોય તો પેલાની ટર્મિનોલોજી કઈ રીતે આપણે સ્વીકારતા હતા કે જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય એને આપણે એનોડ કહેતા હતા, અને જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય
એને આપણે કેથોડ કહેતા હતા. અને સાથે એ પણ કહી દઉં, ત્યાં એનોડ ઋણ હતો, કેથોડ ધન હતો. ઓકે, હવે અહીંયા આપણે કહીએ, અહીંયાની ટર્મિનોલોજી કેવી છે? આ કોની ટર્મિનોલોજી હતી? તો આ હતી વિદ્યુત રાસાયણિક કોષની. આપણે દેખીએ વિદ્યુત વિભાજન કોષમાં આવી જ ટર્મિનોલોજી છે કે કઈ બદલાવ આવે છે? વિદ્યુત વિભાજન કોષની અંદર પહેલા તો એનોડ અને કેથોડ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? જેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો હોય જેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો હોય એને આપણે એનોડ કહીશું, અને જેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો હોય એને આપણે કેથોડ કહીશું. તો તમે બેટરીના ઉપરથી એનોડ અને કેથોડ લેવાય છે. ઓકે, આપણે લખવામાં આ રીતે જ લખશું. પોઝિટિવ સાઈડ આ સાઈડ રાખીશું, નેગેટિવ ઓલી સાઈડ, એટલે આપણો ડાબી જમણીનો કોન્સેપ્ટ જળવાઈ રહે. ઓકે, હવે અહીંયા એનોડ ને પોઝિટિવ કેવો પડશે, કેથોડ ને નેગેટિવ કેવો પડશે? બે રીતે સમજી શકાય છે કેમ આવું કર્યું. કારણ કે પેલા કોષ કરતા આખો સિદ્ધાંત જ બદલાઈ ગયો. સિદ્ધાંત જ બદલાઈ ગયો એટલે એનોડ કેથોડની સાઇન બદલાઈ. સિમ્પલ લોજિક. એવું ના જોડવું હોય તો બે બેટરીના ધન છેડા સાથે જોડે છે એટલા માટે ધન, ઋણ સાથે જોડ્યો માટે ઋણ. ચલો હવે તમને કહી દઉં તો શું કોઈ કહેશે કે અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે? તો એ પણ વસ્તુ સેમ જ રહેશે ભાઈ, એમાં પણ કોઈ ચેન્જ નહીં આવે. એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય અને કેથોડ ઉપર રિડક્શન જ થાય, એમાં કોઈ ચેન્જિંગ આવશે નહીં. ઓકે, ખાલી એનોડ કેથોડની સાઇન બદલાઈ જશે અને એનોડ કેથોડ નક્કી કરવાની પદ્ધતિ પણ બદલાઈ જશે. બેટરી ઉપરથી એનોડ કેથોડ નક્કી થશે. ઉપર બેટરી તો હતી નહીં તો બેટરી ઉપરથી ના થાય. જ્યાં ઓક્સિડેશન થાય ત્યાં એનોડ, જ્યાં રિડક્શન થાય ત્યાં કેથોડ. ઓકે, એનોડ ને આપણે હંમેશા માટે ડાબી સાઈડ રાખીએ છીએ, કેથોડ ને જમણી સાઈડ રાખીએ છીએ. હવે આવા કોષને આપણે આગળ ભણી ચૂક્યા છીએ. એનું તમારે એક એક્ઝામ્પલ લેવું હોય તો હું બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ થી તમને સમજાઈ શકું. તમે 10th ની અંદર પણ ભણી ચૂક્યા છો, 11th ની અંદર પણ થોડું ભણી ચૂક્યા છો, પરંતુ એને વધારે ક્લિયર હવે તમે કરશો વિદ્યુત રસાયણ ની અંદર ભણો છો એટલા માટે. હવે આ કોષની એક વ્યવહારિક ઉદાહરણ હું તમને આપું. મારા જોડે અશુદ્ધ કોપર હોય અને એમાંથી મારે શુદ્ધ કોપર બનાવવું હોય. સાંભળો આ બાજુ, મારા જોડે એક અશુદ્ધ કોપરનો સળિયો છે. અહીંયા હું બોલું છું અશુદ્ધ કોપર, ઇમ્પ્યોર કોપર. ઓકે, એમાં અશુદ્ધ નો મતલબ શું કે અંદર અશુદ્ધિઓ રહેલી હશે. કોપર ઉપરાંત બીજી ધાતુના પણ કંઈક કણો રહેલા હશે. એને મારે શુદ્ધ કરવો છે. કઈ રીતે શુદ્ધ કરીશું એના માટેની હું અહીંયા સિસ્ટમ આખી રેડી કરું છું. ધ્યાન આપજો. તો હું પહેલા શું કરું છું, CuSO4 નું દ્રાવણ લઈ લઉં છું. એક દ્રાવણમાં, એક પાત્રની અંદર CuSO4 નું દ્રાવણ લઈએ આપણે. એની અંદર આપણો અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે મૂકી દઈએ. બીજો શુદ્ધ કોપરનો એક સળિયો લઈએ આપણે. ઓકે, અને શુદ્ધ કોપરનો સળિયો કેથોડ તરીકે મૂકી દઈએ અને એનોડ અને કેથોડનું બેટરી દ્વારા જોડાણ કરી દઈએ. ઓકે, હવે આમાં શું પ્રક્રિયા થશે હું તમને કહું તો ધ્યાન આપજો. એનોડનો સળિયો ધીરે ધીરે ખવાશે. એનોડનો જે સળિયો હતો, એનોડ ઉપર કોપર, અશુદ્ધ કોપરનો સળિયો હતો. ઓકે, જે અશુદ્ધ કોપરનો સળિયો હતો એ ધીરે ધીરે શેમાં રૂપાંતરિત પામશે? તો Cu+2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ.
એટલે એનોડ ઉપર ઓક્સિડેશન ની પ્રક્રિયા થશે, કોપર કન્વર્ટેડ ટુ કોપર +2. ધીરે 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 આ સળીઓ નું ખવાણ થશે અને દ્રાવણમાં શું ભેગું થશે? Cu+2 ભેગું થશે. હવે ધ્યાન આપો, સાથે સાથે અશુદ્ધિઓ પણ હતી, કોપરમાં અશુદ્ધિઓ પણ હતી. એક અશુદ્ધિઓ અહીંયા નીચે જમા થશે, અશુદ્ધિઓ કોઈ જ પ્રક્રિયા અનુભવશે નહીં, એની દ્રાવણમાં નીચે જમા થશે. હવે દ્રાવણમાં શું બન્યું? તો કોપર +2 બન્યું. જેમ એનોડ ઉપર જે સમયે જે પ્રક્રિયા થઈ એવી જ પ્રક્રિયા કેથોડ ઉપર પણ થશે. કેથોડ ઉપર કેવી પ્રક્રિયા થશે? તો દ્રાવણમાં જે Cu+2 નો વધારો થયો એ Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપરમાં રૂપાંતરિત પામશે. Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર બને અને એક બનતું કોપર આપણા સળિયા ઉપર ચોંટી જશે. તો ઓકે, તો ધ્યાન આપો આ બાજુ. મારે તમને એ સમજાવવું છે કે આ કોષમાં પ્રક્રિયા શું થઈ. એક બાજુથી કોપરનું ખવાણ થયું, બીજી બાજુ કોપર ચોંટી ગયું, પરંતુ ફાયદો એ થયો કે અહીંયા જે કોપરનું ખવાણ થયું એ અશુદ્ધ કોપર હતું અને અહીંયા જે ચોંટ્યું એ કયું કોપર હતું? શુદ્ધ કોપર હતું. હવે તમે સમગ્ર પ્રક્રિયાને વિચારો, આ બે પ્રક્રિયાનો સરવાળો કરી દો, +2 ઇલેક્ટ્રોન ઉડી જશે. તો એનો મતલબ એવો વધશે કે આપણું જે અશુદ્ધ કોપર હતું એ શુદ્ધ કોપરની અંદર ફેરવાણું. તો આને કહેવાય કોપરનું પ્યોરિફિકેશન, કોપરનું શુદ્ધિકરણ. તો કોપરનું શુદ્ધિકરણ કરીએ અથવા ઘણા બધા આપણે સોડિયમ ધાતુ મેળવી, આવી ક્લોરીન વાયુ, આવું બધું ઘણું બધું મેળવવા માટે આ વિદ્યુત વિભાજનના કોન્સેપ્ટો ઉપયોગી થઈ. આ કોના કોન્સેપ્ટની મદદથી આપણે અશુદ્ધ કોપરને શુદ્ધ કોપરમાં ફેરવ્યું? તો એ કોન્સેપ્ટ હતો વિદ્યુત વિભાજનનો. આપણે એક આ 10th ના એક્ઝામ્પલથી સમજ્યા છીએ કે કઈ રીતે થાય. આવું લોટ ઓફ એક્ઝામ્પલ આપણે 11th માં પણ ભણી ચૂક્યા છીએ, હવે 12th માં પણ ભણવાના જ છે. ઓકે, તો હવે તમને એટલું ક્લિયર થઈ ગયું છે કે વિદ્યુત વિભાજન શું છે, એ વિદ્યુત રસાયણ કરતા ઉલટું છે, એ બધું સમજાઈ ગયું છે. હવે વિદ્યુત વિભાજન ઉપર આપણે ભણવાનું શરૂઆત કરીએ એટલે પહેલા જ બે નિયમો આવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેને વિદ્યુત વિભાજનના ફેરાડેના નિયમો કહેવાય. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો રો. વિદ્યુત વિભાજન માટે ફેરાડેના નિયમો આપણે ભણવા પડે. ભાઈ ફેરાડે સૌ પ્રથમ હતા કે જેમણે વિદ્યુત વિભાજન ઉપર અભ્યાસ કરી અને એમના બે નિયમો તારવ્યા હતા. બોર્ડના વિદ્યાર્થી માટે ઉપયોગી છે, સાથે સાથે એમાંથી કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પણ બની શકે છે. તો આપણી કમ્પેરેટિવ એક્ઝામ જે કહીએ એની અંદર પણ આવી શકે છે. તો એને આપણે સમજી લઈએ, માઇકલ ફેરાડેના વિદ્યુત વિભાજન માટેના બે નિયમો. સારું, ચલો આ બાજુ ધ્યાન આપજો. ફેરાડે પ્રથમ નિયમની અંદર શેની વિશેની વાત કરી છે આપણે સમજીએ. તો ફેરાડે જ્યારે વિદ્યુત વિભાજન કોષનો આપણે અભ્યાસ કરતા હોઈએ, હવે આપણે જે કોષ દોરીશું ને એ 2 બીકર વાળો આમ તો નહીં દોરીએ, 1 બીકરમાં બધું આવી જશે, કારણ કે હવે બેટરી વાળો કોષ આપણે જોડવો પડશે. ભાઈ ફેરાડેનો પ્રથમ નિયમ શું હતો? ફેરાડેનો પ્રથમ નિયમ એવો હતો કે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે, એમાં એનોડ કેથોડ ડુબાડેલા છે, ઉપર બેટરી જોડી છે. તમે જ્યારે આ બેટરીની સ્વિચ હશે અને ચાલુ કરો છો, કળ જોડો છો, તો બેટરીની સ્વિચ જેવી ચાલુ કરશો, માની લો કે આપણે આ જગ્યાએ કળ મૂકી દીધી છે, જેવો આ કળનો કોન્ટેક્ટ અપાઈએ તો બેટરી તરત જ કરંટ પ્રોવાઈડ કરવાનું ચાલુ કરે છે, અંદર કરંટ પસાર થાય છે. તો ભાઈ આ એનોડ ધીરે ધીરે ખવાવાનો છે, કેથોડ ધીરે ધીરે
મતલબ જેનું સાઈઝ હશે એનું એનું કદ વધવાનું છે, એટલે એનું વજન વધવાનું છે. ઓકે, આનું વજન ઘટવાનું છે, એનોડનું કેથોડનું વધવાનું છે. તો એનો મતલબ શું થયો કે દ્રાવણમાંથી કેટલાક આયનો કેથોડ ઉપર જમા થયા છે. એ દ્રાવણમાંથી કેટલા આયનો કેથોડ ઉપર જમા થાય એ કોના ઉપર આધાર રાખે એ આપણને પ્રથમ નિયમની અંદર સમજાવવામાં આવ્યું છે. પ્રથમ નિયમને આ રીતે રજૂ કરેલો હતો કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતો નિપજનો જથ્થો વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતો નિપજનો જથ્થો વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતો નિપજનો જથ્થો એ પસાર કરેલ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતો નિપજનો જથ્થો, ભાઈ ક્યાં નિપજ મળવાની છે આપણને? તો કેથોડ ઉપર મળવાની છે. વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતો નિપજનો જથ્થો એ પસાર કરેલ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, એનો મતલબ કે આપણી પ્રાપ્ત થતી જે નિપજ છે, પ્રાપ્ત થતી નિપજને આપણે W કહી દઈએ અને પસાર કરેલ વિદ્યુતના જથ્થાને આપણે Q કહી દઈએ. તો આપણે આ રીતે લખી શકીએ, W ચલે છે Q. ઓકે, આ W શું છે? તો નિપજનો જથ્થો છે. Q શું છે? એ વિદ્યુતનો જથ્થો છે. હવે એક વસ્તુ મગજમાં ખાલી યાદ રાખજો સમજવા માટે કે જ્યારે ફેરાડે એના વિદ્યુત વિભાજન માટેના નિયમો આપે ને એ વખતે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ. ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ માટે એને કરંટ અને આવા વર્ડ કોઈ વાપર્યા નથી. તમે દેખો, વિદ્યુતનો જથ્થો એવું નથી કીધું, પસાર થયેલ કરંટ કે આવું બધા કોઈ જ વર્ડ વાપરેલા નથી. ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ માટે આવું થયેલું છે. ઓકે, હવે આપણે બીજો નિયમ ભણીએ ફેરાડેનો. ફેરાડેનો બીજો નિયમ શેના ઉપર આપવામાં આવ્યો છે? તો ફેરાડેનો બીજો નિયમ, જ્યારે એક કરતા વધારે કોષોને શ્રેણીમાં જોડવામાં આવ્યા હોય, ઓકે, અને એનું આપણે વિદ્યુત વિભાજન કરતા હોઈએ એના માટેનો નિયમ આપવામાં આવ્યો છે. તો પહેલા અહીંયા ધ્યાનથી સમજાવું છું, સમજી લેજો કે હું શું કરું છું, એક સાથે 3 દ્રાવણો લઉં છું. ઓકે, પહેલા બીકરની અંદર આપણે NaCl એટલે કે એની અંદર Na+ હાજર હોય એવું દ્રાવણ લીધું. બીજાની અંદર આપણે માની લો કે MgCl2 લીધું છે, એટલે કે અંદર શું હાજર છે? તો Mg+2 હાજર છે. ત્રીજાની અંદર આપણે Al+3 હાજર હોય એવું દ્રાવણ લીધું છે. ઓકે, હવે આપણે શું કરીએ છીએ? બધામાં યોગ્ય વિદ્યુત ધ્રુવ ડુબાડી દઈએ છીએ. ઓકે, અને આ ત્રણેયની થી બનતી એક સર્કિટ બનાવીએ છીએ. આ ત્રણેયને મારે શ્રેણીમાં જોડવા. ભાઈ ત્રણેયને શ્રેણીમાં જોડો એટલે કઈ રીતે જોડી શકું? તો માની લો કે આ ધન, પછી આ ઋણ, આનો ઋણ એ આના ધન સાથે, ફરી પાછો આનો ઋણ એ આના ધન સાથે, અને આનો આ ઋણ એ અને આ પહેલાનો ધન
એ બંનેને આપણે જોડી દઈએ એક મોટી બેટરી સાથે. સારું, ચલો હવે મને કોઈ કહેશે ફિઝિક્સ ની અંદર તમે આમ તો ભણ્યા હશો કે જ્યારે પણ આપણે શ્રેણીમાં કોષોને જોડીએ, આપણે શ્રેણીમાં, ઓકે, સિરીઝ ની અંદર આપણે બે પ્રકારનું જોડાણ હોય, સિરીઝ અને પેરેલલ. તો શ્રેણીમાં જોડાણ કરીએ એ વખતે શું અચળ રહે? તો એ વખતે આપણે પસાર કરેલ કરંટ, ઓકે, એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, એ આપણને કેવો મળશે? બધાની અંદર સરખો વિદ્યુત પ્રવાહ પસાર થશે. વિદ્યુત પ્રવાહ આને નથી શબ્દ વાપર્યો, વિદ્યુતનો ચોથો શબ્દ વાપર્યો, પરંતુ તમને સમજાવવા માટે કહું. ભાઈ બધામાં સરખો વિદ્યુતનો જથ્થો પસાર થવાનો, કારણ કે ત્રણેય શ્રેણીમાં જોડાણ છે માટે. ઓકે, હવે એને એ નોંધ્યું કે ચલો એકમાં પહેલા બીકર હતું, પહેલા બીકર ની અંદર અહીંયા શું ચોંટવાનું છે કેથોડ ઉપર? તો પહેલા બીકરમાં સોડિયમ ચોંટવાનું છે. બીજાની અંદર શું ચોંટવાનું છે? મેગ્નેશિયમ ચોંટવાનું છે. ત્રીજાની અંદર શું ચોંટવાનું છે? તો એલ્યુમિનિયમ ચોંટવાનું છે. તો ત્રણેય બીકર જોડ્યા, 1 કલાક માટે પ્રવાહ પસાર કર્યો, પછી બેટરી બંધ કરી દેવામાં આવી, અને પછી એને બધા વિદ્યુત ધ્રુવો બહાર નીકાળીને દેખ્યું કે કેટલું સોડિયમ એને જોવા મળ્યું, કેટલું મેગ્નેશિયમ જોવા મળ્યું, કેટલું એલ્યુમિનિયમ જોવા મળ્યું. તો એને સૌથી વધારે સોડિયમ જોવા મળ્યું હતું, એના કરતા ઓછું મેગ્નેશિયમ જોવા મળ્યું હતું, અને સૌથી ઓછું એલ્યુમિનિયમ બનેલું જોવા મળ્યું હતું. હવે આવું કેમ થયું એ એને નિયમની અંદર રજૂ કર્યું છે. ઓકે, એના નિયમને આપણે લખીએ તો નિયમ એને આ પ્રકારે આપેલો છે કે બે કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને બે કે તેથી વધુ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરી અથવા તો શ્રેણીમાં જોડી તેમાં એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નીપજનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. આપજો ભાઈ, હવે આને સમજી લઈએ કે બે કે તેથી વધુ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય, ભાઈ આપણે 3 કોષ લીધા, ત્રણેયની અંદર જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો મૂક્યા. ઓકે, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નીપજનો જથ્થો આપણા અલગ અલગ વિદ્યુત ધ્રુવ ઉપર નીપજનો કેટલો જથ્થો પ્રાપ્ત થશે એ કોના ઉપર આધારિત છે? તો તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. એનો મતલબ કે એ ધાતુ જે ધાતુ મળવાની છે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે.
હવે તુલ્ય ભાર કેને કહેવાય? તો તમે મોલારિટીના કોન્સેપ્ટની અંદર આને સારી રીતે સમજો છો. ભાઈ તુલ્ય ભાર એટલે એને આપણે ઇક્વિવેલેન્ટ વેઇટ કહીએ છીએ. તો તુલ્ય ભાર ઇક્વિવેલેન્ટ વેઇટ કહેવાતો હોવાથી એને આપણે કહીએ ઇક્યુ. ઇક્વિવેલેન્ટ વેઇટ એ મોલર વેઇટ એટલે કે આણવીય દળ ભાગ્યા વેલેન્સી, અથવા તો એને આપણે સિમ્પલ ફોર્મ ની અંદર તમને લખાવું કે તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા સંયોજકતા. ભાઈ કોઈ એસિડ, આ કોઈ આયન માટે લખીએ છીએ તો સંયોજકતા રાઈટ છે, પરંતુ એસિડ કે બેઝ માટે તમને ખબર છે એ આપી શકે તેવા H+ ની સંખ્યા અથવા OH- ની સંખ્યાથી આપણે રિપ્રેઝન્ટ કરીએ. સારું, ચલો આપણા માટે આટલું ઇનફ છે. તુલ્ય ભાર એટલે શું? તો અણુભાર ભાગ્યા સંયોજકતા. આપણો નિયમ એવો હતો કે ભાઈ બધામાં કરંટ સરખો પસાર થવાનો છે, પરંતુ નિપજ શેમાં વધારે મળશે? નિપજનો જથ્થો કયા વિદ્યુત ધ્રુવ પર વધારે મળશે? તો જેનો તુલ્ય ભાર વધારે હશે, એમાં નિપજનો જથ્થો વધારે મળશે. ઇક્વિવેલેન્ટ આપણો જે તુલ્ય ભાર કોના સમપ્રમાણમાં થાય છે? આપણો નિપજનો જથ્થો એ તુલ્ય ભારના ઇક્વિવેલેન્ટ વેઇટના સમપ્રમાણમાં થાય છે. તો જેનો ઇક્વિવેલેન્ટ વેઇટ વધારે એનો જથ્થો વધારે મળશે. હવે આપણે ગણતરી શું કરવાની રહી? ત્રણેયના ઇક્વિવેલેન્ટ વેઇટ ગણવા પડે આપણે. સારું, ચલો આપણે Na+ નો તુલ્ય ભાર ગણવો છે. તો Na નો અણુભાર કેટલો? Na નો અણુભાર કેટલો? તો 23 ભાગ્યા સંયોજકતા એટલે એના ઉપર કેટલો વિજભાર છે? +1. તો 23/1 એ કોનો આવશે? તો Na+ નો આવશે. તમે કહેશો પ્લસ છે એનું કઈ લેવાનું, તો એનું કઈ ના હોય. Mg+2. તો Mg નો કેટલો હોય? તો 24/2, કારણ કે એનો વેલેન્સ ફેક્ટર કેટલો છે? સંયોજકતા કેટલી છે એની? +2. એનો મતલબ 24/2. Al+3 માટે હું વાત કરું તો એલ્યુમિનિયમ નો 27 ભાગ્યા એની સંયોજકતા કેટલી? તો 3. ધ્યાન આપજો, આણવીય દળ લખીએ છીએ, +3 હોય તો આણવીય દળ 3 બાદ ના થઈ જાય, કારણ કે આણવીય દળ કોના ઉપર આધાર રાખે? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપર, ઇલેક્ટ્રોન ઉપર આધાર રહિત નથી, કારણ કે ઇલેક્ટ્રોનને આપણે દળ વિહીન કણ કીધો. તો હવે મને એમ કહો 23/1, 24/2 અને 27/3 આમાંથી કયું ફેક્ટર મોટું છે? તો 23 એ મોટા થઈ જશે, 24/2 એટલે 12 આવશે, એ 23 કરતા નાના. Al+3 એ 27/3 એટલે એ 12 કરતા પણ નાના થઈ, 9 તારી 27, 9 થઈ જશે. ઓકે, તો એનો મતલબ કે આનો ઇક્વિવેલેન્ટ વેઇટ 9 થશે, આનો કેટલો થશે? તો 12 થશે, અને આનો આવશે 23. તો કોણ સોડિયમ વધારે મળ્યું હોય, મેગ્નેશિયમ વધારે મળ્યું હોય કે એલ્યુમિનિયમ વધારે મળ્યું હોય? તો આપણને વધારે મળ્યું હોય સોડિયમ. કેમ? કારણ કે એનો તુલ્ય ભાર વધારે, જેટલો તુલ્ય ભાર વધારે એટલો નિપજ વધારે, એટલે કે કેથોડ ઉપર જમા થતો ધાતુનો જથ્થો વધારે. ઓકે, હાલ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ છીએ. ચલો ઉપરવાળા નિયમને તમે વાંચો. ઉપરના નિયમમાં તમે શું બોલ્યા છો? તો તમે જેટલો કરંટ વધારે પસાર કરશો, એટલે કે વિદ્યુતનો જથ્થો જેટલો વધારે પસાર કરશો એટલી નિપજ વધારે મળશે. ઓકે, તો આ જે વખતમાં ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ, કરંટ વિશેના વધારે ખ્યાલો હતા નહીં, એ વખતની અંદર આ નિયમ પ્રસ્થાપિત કરેલા છે. ઓકે, હવે તો આનો સ્ક્રીનશોટ લઈ લો. બોર્ડ અને જીનીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આગળ જઈએ. હાલ આપણે દાખલાઓની એમની ગણતરી શેના આધારે કરીએ છીએ? તો હાલ તો આપણે વિદ્યુત પ્રવાહને લગતા બધી શોધ એવું કહી શકાય કે થઈ ગઈ છે. ઇલેક્ટ્રોન થી પણ જાણકાર છીએ, વિદ્યુત પ્રવાહના સૂત્ર પણ આપણે જાણીએ છીએ.
ભાઈ હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ છે એટલે પછી આપણે કેવો કોન્સેપ્ટ સ્વીકારેલો છે. તો મેં તમને આગળ પણ કીધું હતું, હવે ફરીથી કહી દઉં કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા થયેલું વિદ્યુતનું વહન. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા થયેલું વિદ્યુતનું વહન એને આપણે કહીએ છીએ કે 1 ફેરાડે. ઓકે, હવે માની લો મારા જોડે સોડિયમ પ્લસ હોય, Mg+2 હોય અને Al+3 હોય. મારે આમનું વિદ્યુત વિભાજનની મદદથી આમાં કરંટ પસાર કરવો છે. કરંટ એટલે બીજું કઈ જ નહીં, ઇલેક્ટ્રોન. ઓકે, મારે 1 મોલ સોડિયમ જોતું હોય, સોડિયમ પ્લસ મારા જોડે ઘણું બધું પડ્યું છે, એમાંથી મારે 1 મોલ સોડિયમ જોવે છે. 1 મોલ સોડિયમ જોવે છે તો મારે કેટલા ઇલેક્ટ્રોન પસાર કરવા પડે? તો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો મને 1 મોલ સોડિયમ મળે. ઓકે, બરોબર. 1 મોલ ઇલેક્ટ્રોન નો જથ્થો પસાર કર્યો મતલબ કેટલો કરંટ પસાર કર્યો કહેવાય? તો 1 ફેરાડે કરંટ પસાર કર્યો કહેવાય. Mg+2 એમાંથી મારે 1 મોલ મેગ્નેશિયમ જોવે છે. 1 મોલ મેગ્નેશિયમ જોવે છે તો મારે કેટલો કરંટ પસાર કરવો પડે? તો 2 મોલ ઇલેક્ટ્રોન જેટલો કરંટ પસાર કરવો પડે. એનો મતલબ કે મારે 1 મોલ મેગ્નેશિયમ લેવા માટે 2 ફેરાડે જેટલો કરંટ પસાર કરવો પડશે. અહીંયા 1 ફેરાડે, અહીંયા 2 ફેરાડે અને Al+3 એમાંથી મારે 1 મોલ એલ્યુમિનિયમ જોતું હોય તો કેટલો ફેરાડે કરંટ પસાર કરવો પડે? 3 ફેરાડે પસાર કરું તો મને 1 મોલ એલ્યુમિનિયમ મળે. તો તમને ખબર પડી ગઈ કે ભાઈ એક મોલ ઇલેક્ટ્રોન નો જથ્થો, 1 મોલ ઇલેક્ટ્રોન જે વહન કરે છે એને આપણે 1 ફેરાડે કહીએ છીએ. તો હવે એના ઉપરથી તમને એ પણ સમજાવી દઉં કે 1 ફેરાડે બરાબર 96,500 જે અંક લેવામાં આવે છે કઈ રીતે લેવામાં આવે? તો સાંભળો, 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા થયેલ વિદ્યુતનું વહન. 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન? તો 6.022 ગુણ્યા 1023 જેટલા ઇલેક્ટ્રોન. 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન? તો 6.022 ગુણ્યા 1023. સારું, 1 ઇલેક્ટ્રોન જે વિદ્યુતનું વહન કરે છે એ શેને લીધે થાય છે? ઇલેક્ટ્રોન શેને, શું છે ઇલેક્ટ્રોન જોડે એવું કંઈ કે જેને લીધે એક વહન પામે છે તો આપણને એક વિદ્યુત ક્રિએટ થાય છે? તો ઇલેક્ટ્રોન ઉપર રહેલો વીજભાર, ઇલેક્ટ્રોન ઉપર જે ચાર્જ રહેલો છે એને લીધે થાય છે. 1 ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ રહેલો છે? તો સમથિંગ 1.6022 ક્રોસ 10⁻⁻⁹. આ 1 ઇલેક્ટ્રોન ઉપર રહેલો ચાર્જ જેને કુલંબમાં છે, અને આ એક ભાઈ આવા કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે 1 ફેરાડે બને છે? તો 1 મોલ જેટલા. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023. આ 1 ઇલેક્ટ્રોન નો ચાર્જ છે અને એવા ટોટલ 1 મોલમાં ઇલેક્ટ્રોન આટલા છે. આ બંનેનો ગુણાકાર કરો તો સમથિંગ તમને 96,487 અથવા 96,400-500 ની વચમાં મળે. એટલે એને આપણે કેટલું સ્વીકારીએ છીએ? 96,500 આટલા કુલંબ ઇન્ટુ મોલ ઇનવર્સ. 1 મોલના આટલા કુલંબ હોય. અને આને આપણે શું કીધું છે? આ વાસ્તવમાં શું બની ગયું છે આપણા માટે? 1 ફેરાડે બની ગયું. તમે ફેરાડેની વેલ્યુ 96,487 કુલંબ મોલ ઇનવર્સ રાખશો તો ચાલશે, અથવા 96,500 લખશો તો પણ ચાલશે. ઓકે, તો આ રીતે આપણા દાખલાઓ ઘણા આપણે ગણવાના થશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ, પછી વધારે એક્ઝામ્પલ આપણે આગળ દેખીશું. ચલો, કોયડા નંબર 3.10.
CuSO4 ના દ્રાવણમાં 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું હશે? ભાઈ આપણા જોડે CuSO4 નું દ્રાવણ હતું, એની અંદર એનોડ કેથોડ ડુબાડેલા હતા, એ બંને સાથે બેટરી જોડેલ હતી. આપણને એવું કહેવામાં આવ્યું છે કે બેટરીની મદદથી 10 મિનિટ માટે ટાઈમ આપ્યો છે, 10 મિનિટ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, કરંટ આપ્યો છે 1.5 એમ્પિયર. ઓકે, આટલો પ્રવાહ પસાર કર્યો તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દળ, આટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર કેટલું કોપર જમા થાય? ઓકે, હવે CuSO4 ની અંદરથી કોપર જમા થવાનું છે તો આપણે એટલું તો જાણીએ છીએ ભાઈ CuSO4 માંથી કોપર જમા થવાનું છે, એટલે આપણે એટલું તો જાણીએ છીએ કે ભાઈ CuSO4 માં કોપર કયા સ્વરૂપે છે? તો +2 સ્વરૂપે છે દ્રાવણમાં. જો એને 2 ઇલેક્ટ્રોન મળ્યા તો એક કોપર બનશે. ઓકે, તો જો તમે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે તો તમને 1 મોલ કોપર મળશે, રાઈટ? અને 1 મોલ કોપર એટલે એનું વજન કેટલું થાય? તો કોપરના આણ્વીય દળ જેટલું થાય. સમજાય છે? કોપરનું આણ્વીય દળ કેટલું? તો 63.5. તો તમે 1 મોલ કહી શકો અથવા એવું પણ બોલી શકો કે 63.5 ગ્રામ આટલું કોપર મળે જો 2 ફેરાડે પસાર કરીએ તો. તો હવે આપણે એ શોધવાનું છે કે આમાં કેટલા ફેરાડે દ્રાવણમાં પસાર થયા. તો એ ફેરાડે શોધવા માટે આપણને 2 વસ્તુ આપી છે, એક ટાઈમ આપ્યો છે અને એક વિદ્યુત પ્રવાહ આપ્યો છે. આ બંનેના કોમ્બિનેશન થી એક સૂત્ર જે આપણે યાદ રાખવું પડશે. આમ તો તમને યાદ જ હશે, Q = IT. ઓકે, I = Q/T. ફર્સ્ટ લેક્ચર ની અંદર મેં તમને ડિસ્કસ કરેલું છે. Q = IT. Q શું છે? તો વિદ્યુત ભાર છે. કયા એકમમાં છે? તો કુલમમાં છે. I શું છે? તો વિદ્યુત પ્રવાહ છે. કયા એકમમાં છે? તો એમ્પિયરમાં. T એ સમય છે. કયા એકમમાં? તો સેકન્ડમાં છે. ચલો, તો એનો મતલબ આપણા જોડે 10 મિનિટ છે. 10 મિનિટને બદલે હું સેકન્ડ કરી દઉં તો કેટલા થશે? 10 મિનિટના સેકન્ડ 60 × 10. ચલો, એમ્પિયર તો કરંટ તો એમ્પિયરમાં જ છે. મારે Q શોધવો છે. I કેટલા? તો 1.5 ગુણ્યા T કેટલા? 600. બંનેનો ગુણાકાર કરી દો તો મને Q મળશે. ઓકે, 600 ગુણ્યા 1.5 એટલે 900 થશે. ઓકે, તો આપણને મળ્યા 900. શું મળ્યું? 900 કુલમ. આપણે ત્રિરાશી પદ મૂકી શકીએ, પણ જો કુલમને ફેરાડેમાં ફેરવો તો 900 કુલમ બરાબર પેલા કેટલા ફેરાડે થાય? તો કુલમમાંથી ફેરાડેમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 96500 વડે ભાગવા પડે. ઓકે, ફેરાડેમાંથી કુલમમાં ફેરવવા હોય તો ગુણવા પડે, પણ કુલમમાંથી ફેરાડે ઊંધું કરવું છે. એનો મતલબ 900 કુલમ એટલે કેટલા ફેરાડે થશે? તો Q = 900 ભાગ્યા 96500. તો એ આપણને મળે છે 0.00934 આટલા ફેરાડે. ભાઈ આ કઈ રીતે ફેરવ્યા છે? કોઈને ના સમજણ પડે તો બહુ સિમ્પલ છે, દેખી લો. 1 ફેરાડે બરાબર 96500 કુલમ થાય. તો આપણે એવું મૂકી શકીએ કે 96500 કુલમ હોય, 96500 કુલમ હોય તો 1 ફેરાડે
તો પછી આપણા જોડે 900 કુલમ છે. 900 કુલમ હોય તો કેટલા ફેરાડે? ઓકે, કેટલા ફેરાડે આપણે શોધવા છે તો શું આવશે? 900 ભાગ્યા 96,500. સારું, ચલો તો એ આપણને મળશે 0.009364 ફેરાડે. હવે તમને ત્રિરાશી પદ મૂકવું પડે. શું? જો 2 ફેરાડે કરંટ પસાર કરો તો તમને 63.5 ગ્રામ કોપર મળે. તો પછી 0.009364 જેટલો કરંટ જ આપણા કોષમાંથી પસાર થાય તો કેટલા મોલ કોપર મળશે અથવા કેટલા ગ્રામ કોપર મળશે? ઓકે, તો અહીંયા હું મૂકીશ 2 ફેરાડે થી કેટલું કોપર મળે છે? તો 63.5 ગ્રામ કોપર મળે. તો 0.009364 ફેરાડે થી કેટલું મળશે? તો કરી દો 0.009364 ગુણ્યા 63.5 ભાગ્યા 2 તો આપણને મળશે 0.2973 ગ્રામ કોપર મળે. ઓકે, ,5 ભાગ્યા 2 રાઈટ 0.2973 આટલું આપણને કોપર મળશે. 29 પછી અહીંયા હા આપણી ચોપડીમાં તમે દેખશો તો એને કોપરનું દળ 63 લઈને ગણ્યો. જે બી તમારે એક્ઝામમાં પૂછાય તો તમારે કંઈ ગભરાવાની જરૂર નથી. તમને આણ્વીય દળ આપેલું છે. કોપરનું એક્યુરેટ આણ્વીય દળ આપણે કહીએ ને તો 63.54 છે. એટલા માટે મેં 63.5 લીધું હતું. ભાઈ 63.54 છે કોપરનું આણ્વીય દળ. મેં એટલા માટે 63.5 લીધું હતું, પણ ચોપડી વાળે 63 લઈને ગણ્યો. નો ડાઉટ, જો તમને એક્ઝામમાં 63 આપ્યું હોય તો 63 લઈ લેવાનું, 63.5 આપ્યું હોય તો 63.5 લઈ લેવાનું. એ એકોર્ડિંગ આપણે જવાબ બદલાશે. ઓકે,